લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પંથકમાં આગામી ભાઈ બહેનના પવિત્ર તહેવારને લઈને અવનવી રાખડીઓ ડભોઈ બજારમાં જોવા મળી રહી છે. ભાઈ બહેનના પવિત્ર હેતનો તહેવાર એટલે રક્ષાબંધન. સૂતરના તાંતણે બંધાયેલા આ બંધનને બહેન ભાઈની રક્ષા માટે ખાસ રક્ષા બાંધી ઉજવણી કરતી હોય છે. ત્યારે બજારોમાં વિવિધ પ્રકારની રાખડીઓ, જેમાં ખાસ કરીને હાથેથી બનાવેલી રાખડીઓનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. ડભોઈ અને તાલુકા પંથકમાં બહેનો હવે આગામી રક્ષાબંધનને લઈને રાખડીની ખરીદી શરૂ થઈ ગઈ છે. ડભોઈના બજારોમાં આવા નવી રાખડીઓ કાર્ટૂન, ભગવાન, રુદ્રાક્ષ સહિતની જોવા મળે છે. ત્યારે ડભોઈ તાલુકા પંથકની કેટલીક રાખડી શોપમાં હેન્ડમેડ રાખડીનો પણ ક્રેઝ ખૂબ જ વધુ જોવા મળે છે. 20 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીની રાખડીઓ જોવા મળે છે. ત્યારે ડભોઈ નગરના બજારોમાં ભાભી રાખડી, ભાઈ રાખડી, બાળકો માટેની વિશેષ રાખડીઓનું ચલણ પણ ખૂબ જ વધુ જોવા મળે છે. ડભોઈના રેલવે સ્ટેશન રોડ ઉપર રાખડીઓની હાટડીઓમાં મંડાઈ છે. આ સાથે જ ડભોઈના નગરપાલિકા શોપિંગ ખાતે, ગર્લ્સ કોર્નર ખાતે હસ્તમેડ રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. બજારની મોટાભાગની રાખડી બજારમાં હવે રક્ષાબંધન નજીક છે, ત્યારે બહેનો પોતાના ભાઈ માટે રાખડીઓની ખરીદી કરી રહી છે. નિરંજન ચૌહાણ, ડભોઈ. અમારે ત્યાં ઘણી બધી રાખડીઓ છે, જેમ કે ભાઈની રાખડી, ભાભીની રાખડી. ભાભીની રાખડીમાં બી ઘણું બધું કલેક્શન છે. તમે લોકો આવો અને વિઝિટ કરી જાઓ અહીંયા. હસ્તમેડ હાથેથી રાખડીઓ બનાવવા પાછળનો શું હેતુ છે? આમાં એવું છે કે જે રેડીમેડ રાખડી હોય છે એ લોકોને વધારે નથી પસંદ આવતી. જે હેન્ડમેડ હોય છે એ વધારે પ્રિફર કરે છે લોકો. તમારે ત્યાં કેવા પ્રકારની રાખડીઓ છે? અમારે ત્યાં 20 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીની રાખડી છે. એમાં પ્રીમિયમ ક્વોલિટીની રાખડી છે, નોર્મલ ક્વોલિટીની રાખડી છે, બધી જ મળી જશે. સિલ્વર છે. તહેવાર ભાઈ બહેનનો પવિત્ર તહેવાર હોય છે અને લોકો કેવી રાખડીઓ અત્યારે હાલ પરચેસ કરી રહ્યા છે? બધાની અલગ અલગ ચોઈસ હોય છે. કોઈ નોર્મલ લેતું હોય, કોઈ હેવી લેતું હોય, કોઈ સિલ્વરની લેતું હોય.